આગળ વધતા પ્રકાશભાઈને વિનંતી કરું કે આપના પરિવારના મુમુક્ષુ રત્નોને ઝડપથી બોલાવો. તો ખૂબ જ ઝડપથી એ પહેલા હું જણાવવા શરૂ કરું છું. ત્યાં સુધી બોલાવી લો. 1 મિનિટ આપણે વધારે બોલ્યા વગર પ્રોગ્રામમાં આગળ વધવું છે. અંતરિક્ષની ભાવયાત્રામાં જઈશું. એ પહેલા આપણા સુરતની અંદર દીક્ષાંતિ સન્માન સમારોહની અંદર તિલકનો લાભ જશકલાલ મોહનલાલ પરિવાર કરશે. ત્યારબાદ શ્રીફળની બહુમાન ખૂબ ઝડપથી 2 મિનિટમાં રજા કરીશ. રૂપિયામાં 500. મુમુક્ષુ રત્ન જીનાંગી કુમારી અને મુમુક્ષુ, પરંતુ આપણે બધા પણ જેમ મોહવશ એમના મમ્મીની એમના માતુશ્રીની ઈચ્છા ખરી, પરંતુ પિતાશ્રી પિંકેશભાઈને એટલું બધું દીકરી ઉપર ભાલ એ હા નતા પાડી શકતા. પરંતુ પોતાની દીકરી સંયમના માર્ગે તૈયાર થાય એવો કયો પિતા હોય કે સારો માર્ગ પકડે અને એને આનંદ ન થાય. દીક્ષાની મુહૂર્તના એક દીકરીના વાત ચાલતી હોય, એ જ ધર્મ સભાની અંદર બીજી દીકરીના જે મુહૂર્ત નીકળ્યા એ જ દિનાંગી માટે તાળીઓના કડકડાટથી આપણે તેમને બનાવી દીધી. साधु साध्वी भगवान ने मारी वंदना अहीं बतारे साधक बंधुओं ने मारा प्रणाम। प्रभुना अनंत अनुग्रहनो साक्षात्कार गुरु कृपा
અને પુણ્યોદયનો સુંદર સત્કાર, પુરુષાર્થની દુનિયામાં આ અજાયબી ચમત્કાર, માટે જ આ પંચમ કાળના યુગમાં છે સંયમ સ્વીકાર. સંયમ સ્વીકાર માટે જ સંયમ વિના સિદ્ધિ નથી. સિદ્ધિ જોઈએ તો સંયમ લેવું જ પડે. બસ એ સંયમ લેવાના ભાવ મને જાગ્યા છે. માટે જ હું સંયમ પંથે યશસ્વી પ્રયાણ કરવા જઈ રહ્યો છું. બસ મને સૌ એવા આશીર્વાદ આપજો કે મારું સંયમ જીવન રાગની રાખ બને, વિરાગની આગ બને, પરિસોનો પડકાર બને, અનંતની આરાધના બને અને અંતે સિદ્ધિની સફર બને. એવા સૌ મને આશીર્વાદ આપશો જી. અંતે એટલું જ કહેવું છે કે મોહ રાજાએ બરબાદ કર્યા મારા અનેક જીવન, ગુરુની આણાને પાડી કરું સફળ સંયમ જીવન. ગુણોને છૂટી છૂટી બનાવું એક મજાનું ઉપવન, જેથી બની જાય મારું જીવન નંદનવન. જેથી બની જાય મારું જીવન નંદનવન. બસ એવા મને સૌ આશીર્વાદ આપશો જી. મારી દીક્ષા મહાવત 11 શુક્રવાર 13 ફેબ્રુઆરીના રોજ સુરત મુકામે છે. તો આપ સૌ મને આશીર્વાદ આપજા, જરૂર પધારજો. જીનક નિયમિત કોઈ પણ બોલાવે તો ઈચ્છા મેં. યશભાઈ, આપણા વિસાપુરની લગભગ 150 થી અધિક દીક્ષાઓ અને શાસન રત્નોની ખાણોમાંથી એમાં સરિયદ એટલે કે ધર્મનગરી પણ ગણાય એવા યશકુમાર સંયમના માર્ગે જઈ રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ અને આગળ આપણે સાંભળીશું વિધિબેનને. આપણે વિનંતી કરીશું કે આપને પણ 2 મિનિટ આપના હૈયાના ભાવો જણાવવા માટે કૃપા કરશો. અંતરિક્ષી મંડળ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય લબ્ધિ વિક્રમ પદ્માયશ સદગુરુભ્યો નમો નમઃ. પરમ પૂજ્ય પરમ વાત્સલ્ય ધારક ભવગતિ તારક પૂજ્ય ગુરુદેવ શ્રી અજિત્ય સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. સફળ માર્ગદર્શક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સંસ્કારેશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન તથા મારા ગુરુ મૈયા વાત્સલ્યના વૈભવ કીર્તિમાલા શ્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. અમને દેખીને તમને બધાને એક જ ક્વેશ્ચન આવતો હશે ને કે આટલી નાની ઉંમરમાં આટલી સુખી ઘરની છોકરી, ધેન વાય દીક્ષા? તો મારે તમને બધાને એક જ વસ્તુ પૂછવું છે કે વાય નોટ દીક્ષા? દુઃખરૂપ સંસાર તો સૌ કોઈને છોડવાનું મન થાય છે, પણ સુખરૂપ સંસાર પણ છોડવા જેવું જ છે. પ્રભુ પીરે ભાગેલું સંસાર ભલે સુખરૂપ હોય કે દુઃખરૂપ, પણ છે તો એ અસાર જ. અને ચારિત્ર લઈને મોક્ષ માટે સાધના કરવી એ જ સાચો સાર છે. માટે લોજિકલ વે ઓફ લાઈફને ઓલવેઝ સિલેક્ટ કરનારી હું આજે સ્પિરિચ્યુઅલ વે ઓફ લાઈફ તરફ અટ્રેક્ટ થઈ, જે આજે પણ મને એક મેજિકલ લાઈફ લાગે છે. એનો પૂરેપૂરો શ્રેય હું મારા માતા પિતાને આપવા માંગુ છું, જેમને મને ગુરુકુલવાસ મોકલવાની ઈચ્છા સેવી અને મને ગુરુકુલવાસ માટે રહેવામાં અનુમતિ આપી, તથા સમગ્ર પરિવાર જેને સહજ રીતે મને અનુમતિ આપી દીધી કે જા બેટા તું પ્રભુના માર્ગે જઈ રહી છે, જે સત્વથી જાય છે એ જ સત્વથી સંયમ જીવન પાડજે. મારી દીક્ષા લબ્ધિ ભૂમિ વેસુ સુરત મુકામે છે. મહાવત પાંચમ 6 ફેબ્રુઆરી. આપ સૌને પધારવા જરૂર વિનંતી કરું છું. સૌ કોઈ પધારશો જી. આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. નમો નમઃ. શ્રી લબ્ધિ વિક્રમ પદ્મય સદગુરુભ્યો નમઃ. મારા ગુરુદેવ શ્રી અજિત્ય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન તથા સફળ માર્ગદર્શક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સંસ્કાર્ય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. મારા ગુરુ મૈયા પરમ પૂજ્ય કીર્તિમાલા શ્રીજીના ચરણોમાં કોટી કોટી વંદન. આધ્યાત્મિક ઉન્નતિનું સોપાન કરીએ કે આધ્યાત્મિક ઉન્નતિનું સોપાન કરેલું હોય કે આત્મિક ઉન્નતિનું સોપાન કહીએ કે આત્મિક ઉર્જાનું ઉત્થાન, સર્વ જીવોનું રક્ષાનું સ્થાન કહીએ કે શ્રી તીર્થંકરોની આજ્ઞાનું શ્રેષ્ઠ સન્માન
કહીએ, લાઈફને ડિસઅપોઇન્ટમેન્ટથી બચવાનું એડ્રેસ કહીએ કે લાઈફને સેટિસ્ફેક્શનથી ફૂલ્લી શોભાવનારું બેસ્ટ ડ્રેસ કહીએ. બધાનું એક જ નામ છે, ભવતારિણી દીક્ષા. આ ભવતારિણી દીક્ષા મને મારા ગુરુદેવ પરમ પૂજ્ય અજિત્ય સુરેશ્વરજીના માર્તમના કરકમલથી પ્રાપ્ત થવાની છે. અને જ્યાં આ દીક્ષા મને પ્રાપ્ત થવાની છે એ ધન્ય ધરાનું નામ છે લબ્ધિભૂમિ વેસુ. અને મારી દીક્ષા મહાવત પાચમે છે. આપ સૌને પધારવા ખાસ વિનંતી છે. જેના અંગે બે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. વિસા પોવાડ 35 જૈન મિત્ર મંડળ સન્માન પત્ર અર્પણ કરે એટલે કમિટીના તમામ મેમ્બર અહીંયા બેઠા હોય એ સ્ટેજ પર ખૂબ ઝડપથી વધારો પુણ્યશાળી. વિસા પોવાડ 35 જૈન મિત્ર મંડળ કમિટીના તમામ સભ્યો વધારો.